સુદનીપુર પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો પાટણ ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ 10 બેગલેસ ડે અંતર્ગત આજે સુદનીપુર ગામની દરેક વ્યવસાયોની અંદર એક વ્યવસાયકાર એટલે લુહારી કામ અને કારખાનાની મુલાકાત લેવા માટે અત્રે ઉપસ્થિત છે। બધા વિદ્યાર્થીઓ આપને દેખાઈ રહ્યા છે। કારખાનાના માલિક કુરલભાઈ આપણને સરસ મજાની માહિતી આપવાના છે। તો વિદ્યાર્થીઓને વિનંતી કે આપના મનમાં જેટલા પ્રશ્નો ઊભા થતા હોય આપ પૂછી શકો છો। તમે લોખંડ ક્યાંથી લાવો છો? અમે લોખંડ પાટણથી લાવીએ છીએ। આપણે બાલાજી શાક માર્કેટ હોય, ડુંગળી શાક માર્કેટ ત્યાંથી। તમે લોખંડમાંથી શું બનાવો છો? લોખંડમાંથી દરવાજા બને, જાળી બને, પછી શેડ બનાવાય આપણે, પછી કોઈ ફર્નિચર આઇટમ બને, ટેબલ છે, ટીપઈ છે, સીડી છે, આવું બધું બનતું રહે છે। તમે લોખંડમાંથી બનાવેલી વસ્તુ સુદનીપુર અને બીજા કયા ગામમાં વેચો છો? લોખંડમાંથી બનાવેલી વસ્તુ સુદનીપુર ગામમાં જાય છે, પાટણમાં જાય છે અને બીજા શહેરોમાં જાય છે। સાઈડોના મહેસાણા છે, કે રાધનપુર છે। તમે લોખંડ શું ભાવ લાવો છો? મારે લોખંડ 70 રૂપિયા કિલો પડે। તમે કારખાના સિવાય બીજા કયા કામ કરો છો? કારખાના સિવાય તમે બીજા કયા કામ કરો છો? કારખાનામાં જે કામ હોય એ કારખાનામાં કરવાનું, જાળી દરવાજાનું। બીજું સાઈડ ઉપરના કામ કે આ કે ઘરના શેડ બનાવવાના હોય તો એ સાઈડ ઉપર જઈને બનાવવાના હોય। કોઈ બીજું કોઈ ફિટિંગ કામ હોય, સીડીની રેલિંગો બનાવવાની, પગથિયાની, એ બધું સાઈડ ઉપર બનતું હોય, ઘરે જઈને બનાવવાનું। તમે વેલ્ડિંગ કરતી વખતે ચશ્મા કેમ પહેરો છો? આંખોની કીકીઓ ઉપર વેલ્ડિંગ લાગે નહીં એટલે ચશ્મા પહેરવામાં આવે છે, એ નુકસાનકારક હોય છે। બીજું એવું પણ કુરલભાઈ કહેવાય છે કે ચશ્મા પહેરીને તમે તો કામ કરશો જ, પણ જે જુએ છે અને આખી રાત આંખમાંથી પાણી આવે એવું બનતું હશે? હા, એ આવે છે। એનું કારણ છે કે પ્રકાશથી કીકી મોટી થતી હોય છે। હા 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 હા। અને જેને પ્રેક્ટિસ ના હોય ને, ખાલી ચશ્મા પહેરીને ડાયરેક્ટ વેલ્ડિંગ કરે શીખો માણસ, તો એને વેલ્ડિંગ લાગતું જ હોય છે। હા હા। અમારે પ્રેક્ટિસ પડી ગઈ હોય છે, નહીં તો એના માટે આખો કાચ આવે છે, જે આયરો કાચ એ કહેવાય। બતાવો। આયરો કાચ છે, ચશ્માનો જાડો કાચ આવે છે, બરાબર। સ્પેશિયલ વેલ્ડિંગ માટેનો હોય છે। હા આ સૂર્ય હમું જુઓ તો પણ તમારે ચંદ્ર જેવું દેખાય। બરાબર। આ સ્પેશિયલ વેલ્ડિંગ માટે આ કાચ ચશ્મા આવે છે, અને એક સુપડી આવે છે, જે આઈડિયા કાચ નથી, ફૂટી ગયો છે હાલ। હા હા આ સુપડીથી પણ કામ કરાય। બરાબર, સરસ। બીજા પૂછો। ચોમાસામાં લોખંડને કાટ ન લાગે તે માટે તમે શું કરો? ચોમાસામાં લોખંડને કાટ ના લાગે એના માટે એને સફાઈ કરીને એના રેડ ઓક્સાઇડ મારી કલર મારવો પડે। આપણું માર્કેટ તો વેચાણનું સુદનીપુર કે એનાથી સિવાય બીજે કોઈ પણ જગ્યાએ આપણે કામ કરીએ? ના, પાટણ શહેરમાં કરીએ છીએ, મહેસાણા સુધી ગયા છીએ, અમદાવાદ સુધી ગયા છીએ અમે। પછી આજુબાજુના બીજા ગામડા, ધારો કે ભૂતિયા વાસણા, કોસા, ચારો, પછી આ ધનકવાડા, વાગડો, આ બધી જગ્યાએ કામ આપણે કરીએ છીએ। તમે આ કામ સાથે એકલા જ છો કે બીજું કોઈ તમારા સાથે માણસ જોડાયેલા છે? આ મારા કામ સાથે મારે જરૂર પડે ત્યારે માણસો લાવી દઉં છું। બરાબર, સરસ। બીજા કોઈને આ ગામમાંથી રોજીરોટી તમારી સાથે મળતી હોય એવા? હા, મળતી હોય છે ને। અમારા ગામમાં 5-6 એવા છોકરા છે કે જ્યારે કામ ચાલુ થાય, સાઈડ ઉપરનું કામ હોય કે અહીં આગળનું કામ હોય, કોઈ કલર કામ હોય, તો એ છોકરાઓને હું બોલાવું છું, ભાઈઓને, અને એમને હું એમના હાજરી ઉપર જે થતું હોય એ પગાર આપીને બોલાવી દેતો હોઉં છું। ખૂબ સરસ। તો ખૂબ સુંદર મુલાકાત આપી છે, વિદ્યાર્થીઓને ખૂબ સારી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને અભિનંદન।